જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન ગુજરાતના જે ફર્સ્ટ રાઉન્ડ છે તે એડમિટ કાર્ડ રિલીઝ થઈ ચૂક્યા છે. હવે તમારે આ જે એડમિટ કાર્ડ છે કેવી રીતે ડાઉનલોડ કરવું અને ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવું તેના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું. સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને આરટીઈ ગુજરાત લખવાનું છે એટલે આ રીતની વેબસાઇટ આવી જશે. અહીંયા જ તમને જે ફર્સ્ટ લિંક આપણને જોવા મળી રહી છે ત્યાં આપણે ક્લિક કરીશું. હવે ત્યાં ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે અહીંયા પોપઅપ આવી જશે. આ પોપઅપમાં તમે જોઈ શકો છો કે અહીંયા જણાવ્યું છે આરટીઈ હેઠળ પ્રથમ રાઉન્ડમાં જે પ્રવેશ મળ્યો છે તેમને એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશપત્ર ટેબ પર ક્લિક કરીને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશપત્ર એટલે કે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. અને આ જે એડમિટ કાર્ડ છે તેની પ્રિન્ટ મેળવીને જે તે શાળામાં તમારો જ્યાં નંબર લાગ્યો હોય તે શાળામાં તારીખ 12/5/2026 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે ત્યાં એડમિશન લઈ લેવાનું રહેશે. અન્યથા તમારો પ્રવેશ રદ ગણાશે. એટલે કે જે પણ બાળકોના હાલમાં એડમિટ કાર્ડ જાહેર થઈ ચૂક્યા છે તેમને તારીખ 12/5/2026 સુધીમાં એડમિટ કાર્ડ પ્રવેશપત્ર જે પણ છે તમારું ડાઉનલોડ કરી લેવાનું છે. અને તમે જે પણ આરટીઈનું એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હતા તે ડોક્યુમેન્ટ્સ લઈને તમારે જે સ્કૂલમાં નંબર લાગ્યો છે ત્યાં જઈને તમારે જમા કરાવીને એડમિશન લઈ લેવાનું રહેશે. નહીં તો તમારું જે એડમિશન છે તે રદ કરવામાં આવશે. હવે આપણે પોપઅપમાં ગમે તે આપણે ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે. અહીંયા આપણે એડમિટ કાર્ડ પ્રવેશપત્ર ઉપર ક્લિક કરીશું. ત્યાં આપણે ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે અહીંયા પેજ આવી જશે. અહીંયા આપણે એપ્લિકેશન નંબર અને બાળકનો જન્મ તારીખ લખવાની છે અને સબમિટ કરીશું એટલે આપણી સામે બાળકનું જે પણ પ્રવેશપત્ર છે એડમિટ કાર્ડ તે આવી જશે. અને તેને આપણે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી લેવાની છે. સાથે દરેક ડોક્યુમેન્ટ્સ બાળકનો આધાર કાર્ડ ને બધું જ આપણે લઈને સ્કૂલે જે પણ શાળામાં તેનો નંબર લાગ્યો છે ત્યાં આપણે જઈને જમા કરાવીને એડમિશન લઈ લેવાનું છે. એડમિટ કાર્ડની સાથે સાથે બાળકનું આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો તમે જે અપલોડ કર્યો હોય તે, જન્મનો દાખલો બાળકનો, પ્રવેશપત્ર એટલે કે એડમિટ કાર્ડ, એપ્લિકેશન ફોર્મ જો તમારી પાસે પ્રિન્ટ હોય તો, ત્યારબાદ બાળકનો ફોટો, માતા પિતાના આધાર કાર્ડ, પિતાનો આવકનો દાખલો અને જે પણ બેંક પાસબુક તમે અપલોડ કરી છે તે લઈને તમારે આટલા ડોક્યુમેન્ટ્સ લઈને તમારે જે સ્કૂલમાં નંબર લાગ્યો છે તે સ્કૂલમાં તમારે 12/5/2026 સુધીમાં જમા કરાવીને તમારે ત્યાં એડમિશન લઈ લેવાનું રહેશે. આ તારીખ પછી જો તમે એડમિશન લેવા જશો તો તમારું એડમિશન રદ કરવામાં આવશે. તો જે પણ વાલી મિત્રોને મેસેજ આવ્યો હોય એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અથવા તો ન આવ્યો હોય તો પણ તમે આ રીતે ઓનલાઈન વેબસાઇટ ઉપરથી ચેક કરીને તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેજો અને તમારા બાળકનું એડમિશન કરાવી લેજો 12/5/2026 સુધીમાં. નહીં તો તમારું જે પણ આ એપ્લિકેશન છે તે રિજેક્ટ કરી દેવામાં આવશે એડમિશન. તો જે પણ બાળકોએ વાલી મિત્રોએ આ ફોર્મ અપ્લાય કર્યું છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. આરટીઈને લગતા કોઈ પણ હજુ પણ તમને પ્રશ્ન જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો. અને માહિતી તમને ઉપયોગી લાગી હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી લેજો.